તમારે આવવાનું, બસ આટલું બોલે. પ્રભુ રાતના 1:30 વાગ્યો છે એટલે તમે હો આરામ કરો ને હું હો જરાક નદી કિનારે જઈને હું બેહું જરાક. આમ કરીને બહાર નીકળી આવ્યા. મંદિર બંધ થઈ ગયું અને પેલા ભાઈ ભાનુદાસ નદી કિનારે જઈને માઝા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એમાં સવારના 6 વાગ્યા. જેવા 6 વાગ્યા એટલે પેલો પૂજારીએ બહારનું ખોલ્યું અને ખોલીને જ્યાં સાફ સફાઈ કરવા માટે ગયા ત્યાં તો પેલો હાર દેખાયો નહીં. હાર ન દેખાયો તો જલ્દી પાછા બહાર નીકળી આવ્યા અને પછી જાહેરાત કરી દીધી કે હાર ખોવાયો ખોવાયો, કોઈ ચોરી કરી ગયું. આ વાત રાજા પાસે ગઈ તો રાજાએ કહ્યું ચોર બહુ દૂર ગયા ન હોય, ચારે બાજુ સૈનિકોને દોડાવ્યા, જાઓ એ ચોરને પકડી લો. ચારે દિશામાં 4 ટુકડી ગઈ. એમાં નદી કે દક્ષિણમાં ગયેલી ટુકડી એ દક્ષિણ બાજુ ગઈ તો નદી કિનારે ભાનુદાસ બેઠેલા, માઝા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. ત્યાં જઈને જોયું તો પેલો સોનાનો હાર. સૈનિકો વિચાર કરે ચોર તો અહીંયા જ દેવું. હે ચાલ ઉભો થા. ચોર ભાનુદાસ શું કે જાણે, ના હું ચોર નથી, મેં ચોરી કરી નથી. તો હાર મને ભગવાને આપ્યો છે મારે. તો પછી આ મંદિર, અરે દરવાજા બંધ હતા ને સૈનિકો આ બધા હોઈ ગયા ને દરવાજો ખુલી ગયો ને ભગવાનના ચરણમાં વંદન કર્યા તો ભગવાને પ્રસાદના રૂપમાં આ આપેલો છે, બાકી મેં ચોરી કરી નથી. આ પેલા માને કે પેલા ન માને, ઢોંગ કરે એમ કરીને રાજા પાસે લઈ ગયા. જેવા રાજા પાસે લઈ ગયા, રાજાએ હો વળી હું કીધું એને ફાંસી આપી દો, જાઓ ચાલ જલ્દી કરો એને. જ્યાં ફાંસી આપવા લઈ જાય એટલે પેલો ભાનુદાસ કહે છે, માઝા વિઠ્ઠલ ટાઈમ થઈ રહેલો છે, જલ્દી કરજો, તમને લઈને જ જવાનું છે. પેલા સૈનિકો કહે હમણાં મરી જવાનું ને વળી ત્યાં હું લવારા કરે. જેને ન ખબર હોય તે તો લવારા જ માને કે નહીં. આવું છે, બીજું કાંઈ નથી. એટલે કે સાધકોને બાપુ કહે છે તમે જ્યાં રહો છો તે તમારી આજુબાજુ હું તમારામાં રજોગુણ તમોગુણ છે ને છે. સાધનામાં કોઈ દિવસ રજોગુણ ને તમોગુણ હેરાન કરશે તમને તો તે કહેવાનું કે દુનિયા કા બનકર દેખ ચુકા, ભગવાન કા બનકર દેખ જરા. એમ વાતને એ કરીને પેલી વાત માનવી નહીં. આપણને કહે છે. ગયા તે પેલા સૈનિક લોકો બધી તૈયારી કરી રાખી. ફાંસો ઝાડની ડાળીમાં ભેરાયું ને આ ભાનુદાસને આમ આ પર તૈયારી કરે. એમાં હવે રાજા પેલો એ કહેતો ને રાજા આવે છે, રાજા આવે ને ઓર્ડર કરે તો જેવા રાજા આવ્યા એના ઓર્ડરની રાહ જોયા કરે. જેવા રાજા આવે અને રાજાની હાજરીમાં જ જે ઝાડમાં જે ફાંસો ડાળીમાં ભેરવેલો એ ઝાડ ઉપરથી પાંદડા ખરા ને એ વરસાદ પડે તેમ બધા પાંદડા પડવા લાગ્યા. એક પણ પાંદડું રહ્યું નહીં. અને પછી પાંદડા, પછી આવી નાની ડાળી, એનાથી પછી મોટી ડાળી, એની પછી મોટી ડાળી, આમ કરતા કરતા છેલ્લે આખું થડ ઝાડ આખું જય શ્રી કૃષ્ણ જેવું પડ્યું. આમ પેલા રાજાને સમજતા વાર લાગી નહીં. રાજા ભાનુદાસના ચરણ પકડીને કહે, બાપજી મને ક્ષમા કરજો, મારી કંઈ ભૂલ થાય એવું લાગે છે મને. કેમ કે આ બધો ચમત્કાર, પાંદડા પડ્યા, ડાળી પડી, આખું ઝાડ પડ્યું, તમે કોઈ મહાપુરુષ લાગે છે. કહો જેવી તમારી આજ્ઞા, તમે જેમ કહો તેમ હું કરવા તૈયાર છું. ભાનુદાસ કહે લાવેલો તમે કેમ ચાલ. હવે પહેલા તો લાવેલો પણ લઈ આમ પાછા જતી વખતે તો એટલો શણગાર કે દુનિયાભરનો. ચક્રવર્તી રાજા, એમાં પાછું ઓપરેશન ને પાછા વાંચતે ગાજતે પાછા બેન્ડ વાજા હાથે જવાનું. આમ જય શ્રી કૃષ્ણ. લગભગ આમ કરતા કરતા અષાઢી 11 કે 12 એકાદશી તે દિવસે આવેલા અને પૂનમ 4 દિવસ સુધી મેરો ભરાય, હજુ પણ ભરાય છે મહારાષ્ટ્રમાં. પંઢરપુરમાં 4 દિવસ તે ત્યારથી હજુ ઉજવાય આવેલા પંઢરપુરમાં.
તે ભગવાન. કહેવાનો અર્થ એ છે કે ગુરુજી પાસેથી મંત્ર દીક્ષા લીધા પછી બહાર દેખાય ભિખારી, બહાર દેખાય મજૂરી કરતો હોય, પણ ગુરુમુખી બને એટલે મારા માથે ગુરુજીનો હાથ.